સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં ચોક બજાર વિસ્તારથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। માતા પિતાએ સંતાનોને ઠપકો આપતા તે ઘર છોડી ભાગી ગયા। બાળકોને મોબાઈલ ગેમ રમવા બાબતે ઠપકો આપ્યો તો 3 સગા ભાઈ બહેન રિસાઈને ઘર છોડીને ભાગી ગયા। બાળકો મોબાઈલમાં ગેમ રમી લાંબો સમય વિતાવતા હતા। ગેમ રમવાની ના પાડતા અભ્યાસ કરવાનું કહેતા ખોટું લાગી ગયું। બાળકો ઘર છોડી ભાગી જતા પરિવાર ચિંતામાં છે। પોલીસે ગુનો નોંધી સીસીટીવીના આધારે શોધખોળ શરૂ કરી। બાળકોની ઉંમર 9, 11 અને 14 વર્ષની છે। એ 3 બાળકો થોડુંક મોબાઈલમાં ફ્રી ફાયર અને અલગ અલગ પ્રકારની ગેમ્સ રમવાના આદતી હતા, તો એમને વારંવાર એમને ઠપકો આપતા હતા અને ઠપકાથી એમને થોડુંક લાગી આવ્યું છે અને લાગી આવ્યું છે તો એ સવારે 4 વાગે ઘરેથી થોડાક કપડાં અને થોડાક નાણાં લઈ અને ઘરેથી નીકળી ગયેલા છે। તેમને ટ્રેસ કરવા માટે લગભગ 5 જેટલી ટીમો બનાવેલી છે। વિવિધ અમારી જે બ્રાન્ચીસ છે એમની બી અમે મદદ લઈ રહ્યા છીએ અને અલગ અલગ જગ્યાએ એમનું ટ્રેસિંગ ચાલી રહ્યું છે અને અત્યાર સુધીના ટ્રેસિંગમાં અમને થોડા પોઝિટિવ રિઝલ્ટ બી મળ્યા છે અને એની અંદર બાળકો જે છે એ ફ્રીલી ફરી રહ્યા હોય અને એ ટાઈપનું દેખાઈ રહ્યું છે। તો હાલ પૂરતું એમના જે ટ્રેકિંગ કરી અને જ્યાં જ્યાં અમને ઇનપુટ્સ મળી રહ્યા છે ત્યાં અમારી ટીમો અમે મોકલી રહ્યા છીએ અને હાલમાં શોધવાની પ્રક્રિયા અમારી પૂરજોશમાં ચાલુ છે।